સદગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ, મેલી દ્યો અંતરનું માન. એટલે મેલી દો અંતરનું માન એ શું છે? આપણે લૌકિક ભાષામાં શું કે બહુ માન માગે હો, એવું કે ને આપણે લૌકિક ભાષામાં કે અરે બહુ માન માગે. તો ભાઈ બહુ માન ખામાં ને ભાઈ. માન એટલે શું? માન એટલે ડિમાન્ડ. માન એટલે શું? ડિમાન્ડ. મને આ જોઈએ છે, મને તે જોઈએ છે, મને આવું જ ખપે, આના વગર મને ન ચાલે. ધીસ ઇઝ માય નોટ કપ ઓફ ટી. મને તો આ આ બધી વસ્તુ, મને તો આ જ બ્રાન્ડ જોઈએ, મને તો આ જે વસ્તુ છે ને એ અંતરનું માન છે. ને મને તો આજે ઘરે તો મને તો રીંગણનું શાક જ જોઈએ, થેપલા બનાવવાનું કીધા હતા કેમ ન બનાવ્યા, અને એના આધારે જે મોટો બવાલ થઈ ઘરમાં કે વોટ એવર, કે તમે કેમ ભીનો ટુવાલ પલંગ ઉપર જ મૂકો છો, સૂકવતા નથી. તો આ બધી ડિમાન્ડ જે છે એ અંતરનું માન છે. હા, મન રે મેલી રે આવો રે મેદાનમાં. પહેલી વાત એ કે ડિમાન્ડ મૂકી દે ભાઈ. પહેલી વાત એ કે તું ડિમાન્ડ મૂકી દે. ડિમાન્ડ મૂકી દે ને તું મન રે મેલી તમે આવો રે મેદાન મારે. કયું મેદાન? કયું મેદાન? એ મેદાન જે ચિત્ત પ્રદેશની અંદરનું છે. સમજો સદગુરુજીની શાન. વારંવાર નહીં કે હો. તમને બકુલભાઈ તમને કહે છે વારંવાર કે તમે ચૈતન્ય આત્મા કયો, ચૈતન્ય આત્મા કયો, પોતાની જાતને ચૈતન્ય આત્મા કયો, તત્વમસી કયો, તત્વમસી કયો. એ તો હું મારી મૂર્ખવાળી ભાષામાં તમને કહું છું. સદગુરુ તો શું કરશે? ખાલી આમ ઈશારો કરશે, શાન કરશે. ઈશારો શું? ઈશારો કરશે. ઈશારો કરશે શું? કે તું તારા ડિમાન્ડ, તારી માનને મૂકી અને તું મેદાનમાં આવ્યો. મેદાન કયું? મેદાન એટલે પોતાનો ચિત્ત પ્રદેશ જે છે. ચિત્ત પ્રદેશ એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ ચાર જે ખેલાડીઓ છે એમાંનો ચિત્ત પ્રદેશ જે છે. ચિત્ત પ્રદેશ એટલે શું? જે પહેલા દિવસે વાત થઈ હતી, આપણે હજારો જન્મોથી યાત્રા કરતા અહીંયા આવ્યા, અને એ બધી જ યાત્રામાં જે જન્મમાં જ્યાં ઠહેરાણા હતા, એ ઠહેરાણા હતા એમાં જે બધું વસ્તુ ભેગી કરતા પૂર્વ સંસ્કારો, જે કર્મ જે પણ છે એ બધા જે ભેગા થયા જે જગ્યા ઉપર, એ છે આપણો ચિત્ત પ્રદેશ. ચિત્ત પ્રદેશ નામના મેદાનમાં તમે આવો. કેમ? સદગુરુએ આ શાન કરી કે તમે એ મેદાનમાં આવો.